સુરતમાં સગીરાનું શોષણ કરી વિડીયો બનાવનાર નરાધમ ગણતરીના કલાકોમાં ઝડપાયો। સગીર વયે દુષ્કર્મ આચરી અશ્લીલ વિડીયો બનાવી વર્ષો સુધી યુવતીનું શોષણ કરનાર નરાધમને કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે। ભોગ બનનાર યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે તે સગીર હતી ત્યારે અશોકભાઈ બાબુભાઈ મોરડિયાએ તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો। ત્યારબાદ આરોપીએ મેલી મુરાદ સાથે યુવતીનો બીભત્સ વિડીયો ઉતારી લીધો હતો। આ વિડીયો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી આરોપી અવારનવાર શારીરિક અડપલા કરી યુવતીનું માનસિક અને શારીરિક શોષણ કરતો હતો। તારીખ 31/1/2026ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં બીએનએસને વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી। પીઆઈ એમબી અસુરા અને ઇન્ચાર્જ સેકન્ડ પીઆઈ એમઆર સોલંકી, સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એએલ પંડ્યાની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદ લેવામાં આવી હતી। એસઆઈ રાજદીપભાઈ અને કોન્સ્ટેબલ અર્જુનસિંહની ટીમ લોકેશન ટ્રેસ કરી આરોપીને સુરતમાં જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીનું નામ અશોકભાઈ બાબુભાઈ મોરડિયા, ઉંમર વર્ષ 45, વ્યવસાય બસ ડ્રાઇવિંગ, સરનામું તિરુપતિ સોસાયટી, યોગી ચોક, સરથાણા, સુરત, મૂળ રહેવાસી ભાવનગર છે। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત। ધર્મસુત સુઝુકી, ધર્મસુત ઓટો લિંક એલએલપી, 62 પ્રસાદી પ્લોટ, સંસ્કાર નગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9825553691।